ઓર્ડર એ બધો છો એમાં ચપ્પલ કાઢવાનો કેટલો બધો નોકરી કરતા ને ત્યારના છે આનું હમણાં બહુ વધી તમે ન કરી શકતા ને અમે તાળાબંધી આવતા શાંતિભાઈ ની છોકરી મારી છોકરી અને સીએ ની પરીક્ષા એમાં પાસ થઈ ગઈ બધા કરતા ઊંચા માર્ક ઈ બે છોકરી રહી અત્યારે પરેશાન આ બેન જ રમા ભાઈ હતા એની માને મારો મામલો થાળે હું પોતે મારી રિક્ષા કિશન છે મારા બાપા બધું થઈ ગયું પછી વાલીને મારી યાર મેં એફઆરઆઈ કરાવી છે, મેં પોલીસને તેડાવી છે, તો એને નહીં, એને પણ લઈ લ્યો સાથે. મને દુખે છે અત્યારે માથામાં, દિવાલમાં ભટકાવીને વાળ પકડીને આ તમારા ગામનો હું મારા શિક્ષણમાં કમી રહી ગઈ. પ્રતીક્ષા એમબીબીએસ ડોક્ટર છે પૂછો, સંદીપ પોલીસ કોન્સ્ટેબલ છે પૂછો, આટલા કર્મચારીઓ ઉભા કર્યા છતાં તમારે શિક્ષકોનું માન નથી. આજકાલમાં આવેલા જેને 3 મહિના નથી, જેને 2 મહિના નથી, એવા હિન્દુ મુસ્લિમના ડખા ઉભા કરે છે સનોબરબેન દલ અને ભૂમિકાબેન વઘાસિયા. છેલ્લા કેટલા 6 મહિનાથી મને પરેશાન કરે છે. પણ આ પાછે રજા આપવી છે, પીરિયડ નથી લેવા, શેડ્યુલ પણ પીરિયડ વગરનું ચાલે છે. બાળકોને પૂછો કેટલા પીરિયડ લેવાય છે રિસેસ પહેલા, કેટલા પીરિયડ લેવાય છે બોલો? 2-3 પીરિયડનું શેડ્યુલ છે. સનોબરબેન દલે મને કીધું કે જો આ પીરિયડનું શેડ્યુલ નહીં ફોલો કરો તો હું હિન્દુ મુસ્લિમ કાસ્ટિંગ વિશે બતાવી. મેં ટીપીઓ સાહેબને 8 તારીખે મેસેજ કરેલો છે કે બાળકોના યોગ્ય પીરિયડ લેવામાં આવતા નથી. સરપંચે, હું જયારે પ્રિન્સિપાલ હતી ત્યારે મારી પાસે ગ્રાન્ટની માંગ પણ કરી હતી કે પંચાયત માટે 5000 નું બિલ ગોતી આપો. આ બધું મારાથી શક્ય નતું. ગ્રામસભામાં મને ખોટી અરજી આપી અને આચાર્ય પદેથી ઉતારી. સિનિયર ટીચરે રાજીનામું આપ્યું હતું, એનાથી એમને એલસી કાઢતા પણ નતું આવ્યું. ત્યારે ટીપીઓ સાહેબે 5 સાથે મને પ્રિન્સિપાલનો ચાર્જ સોંપેલો હતો. છતાં પણ એના કહેવા કીધા કોઈ વાંધો નહીં, આસિસ્ટન્ટ છું. આજે એ બેન ફરી બદલીમાં જઈ રહ્યા છે, કપિલાબેન. ત્યારે મને ફરી ચાર્જ આવે એમ છે, એટલે એ લોકો ધમકી આપે છે કે જો તમે સીઆરસી પણ સાથે છે, સ્ટાફના 3 બહેનો અને આ મહેશભાઈ પ્રતિનિધિ સરપંચના, ઈ કે બદલી કરીને નહીં જતા રહ્યો તો અમે તમને શાળાને તાળાબંધી કરી દેશું. મેં ધારાસભ્ય કાળુભાઈને મળેલ છું. પછી અહીંયા વિજયભાઈ સરપંચની ત્યાં મુલાકાત કરેલી છે. પછી મહિલા આપણે અધિકાર માટે દીપાબેન પાસે આજે જવા નથી. ટીપીઓ સાહેબને 8 તારીખે 9 તારીખે મેં ફોન દ્વારા અને રૂબરૂ મળેલી છું. તો કે 5:30 વાગે ઘટના બની એટલે અમે જવાબદાર નથી. તો કોણ મારા માટે જવાબદાર લેશે? 5 વાગે ઘટના બની, જે સીસીટીવી કેમેરા ફૂટેજમાં છે. આજે એક સ્ત્રી ઉપર આટલા અત્યાચાર, અને એ મનીષાબેન એમ કહે છે કે મારા પતિને એવું છે કે ખુરશીએ કોઈ સ્ત્રી બેઠે